હવે વાત કરીશું પ્રદૂષણની। અમદાવાદ શહેરની હવા આજે પણ ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે। શહેરમાં સૌથી વધુ શાંતિગ્રામમાં 341 એક્યુઆઈ નોંધાયું છે। થલતેજનો એક્યુઆઈ 312 નોંધાયું છે। સોલાનો એક્યુઆઈ 302 નોંધાયું છે। રાજ્યમાં વાયુ પ્રદૂષણ વધતા શ્વસન તંત્રની સમસ્યા વકરી છે। 2025માં શ્વાસના 1.29 લાખ ઇમરજન્સી કેસ નોંધાયા। અમદાવાદ શહેરમાં સૌથી વધુ 31,162 જેટલા ગંભીર કેસો નોંધાયા। કોરોના બાદ સીઓપીડીના કેસમાં 30%નો ધરખમ વધારો નોંધાયો છે। ધૂળ રજકણોથી લોકોના ફેફસા નબળા પડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। યુવાનો શ્વાસની તકલીફનો વધુ શિકાર બન્યા હોવાની પણ વિગતો સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૌલિક, સતત પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ અમદાવાદની શું સ્થિતિ, ક્યાં કેટલો એક્યુઆઈ નોંધાયો? બિલકુલ ધરતી જે રીતે શહેરમાં મોટી મોટી કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે પછી રોડ રસ્તાના કામ હોય, આ તમામના કારણે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે અમદાવાદનો ભયજનક હોય તે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા કેટલાક સમયથી છે। આજની વાત કરીએ તો અમદાવાદનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 175 છે। અત્યારે હું રિંગ રોડ ઉપર છું અને જે રીતે શહેરમાં અલગ અલગ કામો ચાલી રહ્યા છે, આ ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીયલ સાઇટો છે તેના કારણે ધૂળ સહિત જે પ્રદૂષણ છે તે વધી રહ્યું છે અને તેના જ કારણે શહેરનો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પણ ઊંચો જાય છે। જો અમદાવાદની વાત કરીએ તો સૌથી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વૈષ્ણોદેવી વિસ્તારનો છે, લગભગ 341 જેટલો નોંધાયો છે, જ્યારે સોલાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 302, થલતેજનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 312 નોંધાયો છે। એટલે કે ખૂબ જ ભયજનક કહી શકાય તે પ્રકારની પરિસ્થિતિ આ જે વિસ્તારો છે ત્યાં છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ વધારે હોવાના કારણે ખાસ જે 300 ઉપર એર ક્વોલિટી ઇન્ડેક્સ જાય ત્યારે ખૂબ જ પુઅર આ ઇન્ડેક્સ છે તે ગણવામાં આવતું હોય છે, કારણ કે તેના કારણે જે હાર્ટ અને લંગના પેશન્ટ હોય છે, એટલે કે જે શ્વસન તંત્રને લગતી બીમારી છે, શ્વાસોશ્વાસને લગતી બીમારીઓ છે તે તેમને થાય છે અને તેના જ કારણે છેલ્લા 2025ની વર્ષની વાત કરીએ તો શ્વાસને લગતા 1.29 લાખ ઇમરજન્સી કેસ છે તે નોંધાયા હતા અને જેમાં સૌથી વધુ લગભગ 31,000 જેટલા કેસ છે તે અમદાવાદ શહેરના હતા। એટલે ન માત્ર આ વર્ષે પરંતુ છેલ્લા જો 3-4 વર્ષની પેટર્નની વાત કરીએ તો 3-4 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ સતત અમદાવાદમાં જોવા મળી રહી છે। થોડા સમય પહેલાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધ્યો હતો ને ત્યારે પણ કોર્પોરેશને કેટલીક ગાઈડલાઇન છે તે પણ બહાર પાડી હતી। અત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે શહેરમાં જોવા મળી રહી છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। અમદાવાદ શહેરની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે। સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, તેના કારણે વૃદ્ધો અને નાના બાળકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે, સાથે જ માસ્ક પહેરવા પણ અપીલ કરવામાં આવી છે।